વડોદરાની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં દુઃખદ ઘટના બની હતી, જેમાં વલસાડની વિદ્યાર્થીની કાજલ ચૌધરી સ્ટુડિયોમાં કામ કરતી હતી ત્યારે અચાનક વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી ફેકલ્ટીમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટનાને પગલે આજે એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રજૂઆત આપવા પહોંચ્યા હતા, પરંતુ તેઓ પહોંચે તે પહેલા જ હેડ ઓફિસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. રજૂઆતમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે યુનિવર્સિટી પરિસરમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે, જ્યાં રિપેરિંગની જરૂર હોય ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, મૃતક વિદ્યાર્થીનીના પરિવારને આર્થિક મદદ આપવામાં આવે, યુનિવર્સિટી સ્તરે સેફટી કોમ્યુનિટીની રચના કરવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે. સાથે જ ફેકલ્ટીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા તથા ઝડપી ન્યાય મળે તેવા પગલાં લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. એબીવીપીએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધ આંદોલન હાથ ધરવામાં આવશે. આ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી છે આપણા એમએસ યુનિવર્સિટીની સૌથી ઉચ્ચમાં ધરાતી ભારત લેવલમાં આપનું નામ આવે છે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું. એમાં આવું મિસમેનેજમેન્ટ આપણે એક્સપેક્ટેડ નહોતું. આ યુનિવર્સિટીના મિસમેનેજમેન્ટને લઈને અમારી એક બેનની જાન ગઈ છે અને એના બદલ એ લોકો અમને ન્યાય આપવાની જગ્યાએ અહીંયા તાળા લગાવીને બેઠા છે. આપણા સૌના ધ્યાનમાં જ છે કે કાલે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં આટલી મોટી ઘટના થઈ છે. એક બેનને એમનો જીવ ગુમાવ્યો છે. તે છતાં બી આજે જ્યારે વિદ્યાર્થી પરિષદ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં જોવા જાય છે ત્યારે ફેકલ્ટીને તાળા મારીને મીડિયા કર્મીઓને બી ત્યાંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે. કે ક્યાંક ને ક્યાંક એવું કશું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ફાઇન આર્ટ્સ ફેકલ્ટી એમની ભૂલ છુપાઈ રહી છે અને યુનિવર્સિટી તંત્ર એમનો સાથ આપી રહી છે. એટલે જ આ દરવાજા આજે વીસી ઓફિસમાં જવાનો જે દરવાજો છે, વિદ્યાર્થીઓને અંદર જવાનો જે દરવાજો છે, એ બધું બંધ કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે યુનિવર્સિટી તંત્ર અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટી બંને સાથે મળીને આ એક બેને જે એમનો પોતાનો જીવ ગુમાવ્યો છે એ બેનનો ન્યાય આપી નથી રહી.